વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ સો મજામાં છો. પાર્ટ 2ની અંદર આપણે ગોવાના ચર્ચીસ અને એના રમણીય દરિયા કિનારાઓ વિશે થોડી માહિતી મેળવી. આ ભાગની અંદર આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો અને ચાંપાનેર તથા અન્ય સ્થાપત્ય કલાઓ અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતો વિશે માહિતી મેળવીશું. ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ જે પર્વત છે, જ્યાં માતા શ્રી મહાકાલી બિરાજમાન છે, એની તળેટીમાં આવેલું છે. કહેવાય છે કે મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવેલો અને થોડા સમય માટે એને એ સ્થળ ગમી ગયેલું, તો એણે પોતાની રાજધાની પણ એને બનાવી અને એને મુહમ્મદાબાદ એવું નામ પણ આપેલું. એને કેટલીક ઇમારતો છે એનું ચણતર પણ એના સમય દરમિયાન ત્યાં કરાવેલું, જેમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને એક ઐતિહાસિક કિલ્લો છે. અને એ સ્થાપત્ય કલા અને એનું ઐતિહાસિક મહત્ત્વ એટલું છે કે યુનેસ્કોએ એને 2004ની અંદર વૈશ્વિક વારસાના સ્થળોની યાદી એમાં સમાવિષ્ટ કરેલ છે, જેથી કરીને એ સ્થાપત્ય કલા અને એનું જે મહત્ત્વ છે એ જળવાઈ રહે. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના બીજા સ્થળો જો જોઈએ તો શિલ્પ સ્થાપત્ય અને કલા ક્ષેત્રે આપણે ત્યાં ગુફા સ્થાપત્ય હોય, મંદિર, મસ્જિદ, કિલ્લા, વાવ, તોરણ એ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આવેલું છે, જેનો પરિચય આપણે હવે મેળવીએ. સૌથી પહેલો જે પાઠ છે એ છે ધોળાવીરા અને લોથલ. અગાઉ પણ આપણે ધોળાવીરા વિશે થોડી માહિતી મેળવી ગયા છીએ, એનું નગર આયોજન વગેરે. ધોળાવીરા અને લોથલ એ સિંધુ સભ્યતાના નગર હતા. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે અને એની આદર્શ નગર રચના અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર તરીકે જાણીતું હતું. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરની અંદર કારખાનાઓ મળ્યા કે જે ઘરેણાં બનાવવાના તેમજ મણકા બનાવવાના હશે એવું માનવામાં આવે છે. એ પ્રકારના અવશેષો ત્યાંથી મળેલા છે. લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, જે પ્રાચીન સમયની અંદર ત્યાંથી વેપારીઓ વેપાર કરવા જતા હશે, એ બિલ્ડિંગોની અંદર સામાન છે એ રાખતા હશે. એ વેપાર વાણિજ્ય માટે દીકતું અને એની ઘણી બધી સુવિધાઓથી સજ્જ એવું હડપ્પિયન સંસ્કૃતિનું એક બંદર છે. એવા ખોદકામ દરમિયાન અવશેષો છે એ પુરાતત્વીય ખાતાને મળી આવે છે. બાજુમાં જ તમે જોઈ શકો છો એમ બહાઉદ્દીન વજીરનો મકબરો, એ બિલ્ડિંગનું ચિત્ર છે એ તમને દેખાતું હશે. એ મકબરો જૂનાગઢની શાન છે. જૂનાગઢની અંદર રહેતી કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેણે આ ઇમારત છે એને જોઈ નહીં હોય. જૂનાગઢની જે કોર્ટ છે એ કોર્ટની બરોબર સામેના ભાગમાં જૂનાગઢના વજીર એટલે કે પ્રધાન બહાઉદ્દીન ભાઈ છે એનો મકબરો, એની કબર છે એ અહીં આવેલી છે. સુંદર મજાની નકશીકામ કોતરણી મિનારાઓથી એ સજ્જ છે. તો જૂનાગઢના સ્થાપત્યો અંગે આપણે થોડી માહિતી મેળવીએ. એમાં અશોકનું શિલાલેખ જે દામોદર કુંડ તરફ જતા રસ્તામાં જ બિરાજમાન છે. ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ જે ઉપરકોટની અંદર આવેલી છે. જૈન મંદિરો છે જે દૂરથી પણ ગિરનારના પર્વત પર દૃશ્યમાન થાય છે. દામોદર કુંડ, અડીકડીની વાવ, રાજમહેલ, નવઘણ કૂવો, પછી બહાઉદ્દીન વજીરના મકબરાની બાજુમાં જ આવેલો મહાબત ખાનજીનો મકબરો એ જોવાલાયક સ્થળ છે.
અને જૂનાગઢની વિશેષતા એ છે કે મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથમાં મોટો મેળો ભરાય છે અને લાખોની મેદની છે એ ભવનાથ દાદાની જે રવાડી છે એની જે મહાપૂજા છે એના દર્શનાર્થે ઉમટે છે. આ ઉપરાંત પરિક્રમા કરવા માટેથી ગિરનારની પરિક્રમા છે એને કરવા માટે થઈને પણ લોકો છે એ અહીં આવતા હોય છે. ગુજરાતની અંદર આવેલું અમદાવાદ, એની ઓળખ આમ જોઈએ તો અત્યારે તો એ એક મહાનગર છે, પણ એ ઐતિહાસિક નગરી પણ છે. અમદાવાદની અંદર જો જોવાલાયક સ્થળોની આપણે ગણતરી કરીએ તો ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપરીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, જેને બાજુમાં તમે ફોટોગ્રાફની અંદર જોઈ શકો છો કે વિશ્વના જે રક્ષિત સ્થાનો છે એમાંની એક છે. હાથીસિંહજીના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ એ જોવાલાયક સ્થાપત્યો છે. આ ઉપરાંત સારંગપુર દરવાજા બહાર, રાજપુર અને ગોમતીપુરની અંદર આવેલા ઝૂલતા મિનારા એ એના કંપનના વણ ઉકલ્યા રહસ્ય માટે, એટલે કે જ્યારે એ કંપે છે એ મિનારાઓ અને ઝૂલતા હોય એવો આપણને અહેસાસ થાય, ભાસ થાય. એ કોઈ વૈજ્ઞાનિકો છે એનું રહસ્ય છે એને ઉકેલી શક્યા નથી. એની તમે જેમ બાજુમાં ફોટોગ્રાફમાં જોઈ શકો છો એમ અતિશય બારીક અને સુંદર એવી વનસ્પતિ, ફૂલવેલ અને ભૌમિતિક રચના, જે એની જ્યોમેટ્રિકલ પ્રિન્ટ છે એના માટે થઈ અને સીદી સૈયદની જાળી છે પ્રખ્યાત છે. તો અમદાવાદની અંદર મહાત્મા ગાંધીજીનું સાબરમતી આશ્રમ છે એ પણ આવેલું છે અને એવા કંઈ કેટલાય સ્થળો સાથે હવે તો સાબરમતી છે ત્યાં રિવરફ્રન્ટ છે એની રચના બાદ અમદાવાદનું મહત્ત્વ છે એ ઘણું વધી ગયું છે. કેટલીય યુનિવર્સિટીઓ છે અને એવા બધા સ્થળો છે એ ત્યાં આવેલા છે. એટલે અમદાવાદ પણ એક ઐતિહાસિક નગરી છે એમ આપણે કહી શકીએ. પાટણ ઉત્તર ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ કે જ્યાં 1000 શિવલિંગ છે એની સ્થાપના કરીને એને પૂજી શકાય. એ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલય એ જોવાલાયક સ્થાપત્યો છે. પાટણથી 26 કિલોમીટર દૂર સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલયના ભગ્ન એટલે કે ભાંગી ગયેલા અવશેષો એ મહેલની ભવ્યતાનો પરિચય આપે છે કે એ ખંડેરો એટલા સુંદર છે તો એ જે તે સમયે એ કેટલા સુંદર હશે. રાજા ભીમદેવ પહેલાંના જે રાણી હતા ઉદયમતી, એણે પ્રજાને પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે થઈ અને એક વાવનું નિર્માણ કરાયું. જે તમે ચિત્રમાં જોઈ શકો છો એ રીતે માળવાળી કે વાવ ઊંડી અને એની આસપાસ માળવાળી જે બિલ્ડિંગ હોય એ પ્રમાણેની ઓસરીઓ વાળું, મિનારાઓ વાળું એવું એણે સર્જન કરાયું જે રાણીની વાવ છે. અને એ એટલી સુંદર છે કે 2014ની અંદર યુનેસ્કોએ એને વિશ્વના રક્ષિત જે સ્મારકો છે એની અંદર સ્થાન આપ્યું છે. એટલે એ વાતની એ આપણને ખાતરી થઈ શકે છે એના પરથી કે રાજા રજવાડાઓ છે એ પોતાની પ્રજા માટે થઈ અને પાણીની વ્યવસ્થાની સંપૂર્ણ રીતે પૂરી કરવા માટે થઈને કઈ કઈ પ્રકારની યોજનાઓ કરતા, એમની સ્થાપત્ય ઇજનેરી કલા છે એ કઈ કઈ પ્રકારની હતી કે જળ વ્યવસ્થાપન એ લોકો કેવી રીતે કરી શકતા એ સમયે. અને પાટણમાં 1140માં સિદ્ધરાજ જયસિંહ રાજાએ સહસ્ત્રલિંગ એટલે 1000 શિવલિંગની પૂજા કરી શકાય એવું જેની આસપાસ અને વચ્ચે તળાવ હોય એનું નિર્માણ કરાયું. આ ઉપરાંત વડનગર, એમાં વડનગરનો કિલ્લો, ત્યાંનું શર્મિષ્ઠા તળાવ અને કીર્તિ તોરણ એ જોવાલાયક સ્થળો છે.
પથ્થરના 2 થાંભલા પર કમાન જેવી રચના કરી અને આ તોરણો બનાવવામાં આવ્યા છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે અને એ પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી મંદિરની સ્થાપત્ય કલા પણ બેનમૂન છે, અદ્ભુત છે. એટલે જે લોકો આર્કિટેક્ચરનો અભ્યાસ કરે છે, જે જળ વ્યવસ્થાપનથી લઈ અને બીજા બધા સ્થપતિઓ છે, એ જ્યારે અભ્યાસ કરતા હોય છે ત્યારે આવા સ્થળોની મુલાકાત એમના જ્ઞાનની અંદર ખૂબ વધારો કરનારી બની રહે છે. ભારતના રાષ્ટ્રીય વારસાના સ્થળો એ દર્શાવતો એક નકશો એ તમારી ટેક્સ્ટબુકનો અત્યારે સ્ક્રીન પર છે. તો એ પ્રમાણે તમારે એનો અભ્યાસ કરવાનો છે, જેથી કરીને તમને જ્યારે નકશો પૂછવામાં આવે ત્યારે તમે પરફેક્ટ જગ્યાએ એનો માર્ક છે એ કરી શકો. એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના બંને એવા સ્થળો દર્શાવેલા છે. ક્ષત્રપ રાજાઓ છે, એના સમય દરમિયાન ગુજરાતની અંદર એ બૌદ્ધ ધર્મીય હતા અને ઘણા બૌદ્ધ ધર્મી ન હતા તો પણ બૌદ્ધ ધર્મને રિસ્પેક્ટ કરતા, ઉત્તેજન આપતા. તો એમાં કેટલાક સ્તૂપ અને વિહારો છે, એનું નિર્માણ પણ એમણે કરેલું. એમાં જૂનાગઢમાં બોરદેવી અને શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટવામાં બૌદ્ધ સ્તૂપો છે, એના અવશેષો પ્રાપ્ત થયા છે. ઉપરાંત બાવા પ્યારેની ગુફા છે, ઉપરકોટ છે, ખાપરાકુડિયા છે, કોંડલ પાસે ખંભાલીડા છે, ભાવનગર પાસે તળાજા છે, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર, આ બધી જગ્યાએ ગુજરાતમાં ગુફા સ્થાપત્યોનું નિર્માણ છે થયેલું છે. કેટલીક ગુફાઓ એવી છે જેનો માત્ર સાધના કરવા માટે થઈને, તપસ્યા કરવા માટે થઈને સાધુ ઉપયોગ કરતા, કેટલીક ગુફાઓ છે એનો રહેવા માટે ઉપયોગ કરતા અને કેટલીક ગુફાઓમાં ભગવાન બુદ્ધની મૂર્તિ સહિત જે એના અવશેષો રાખીને સ્તૂપોનું નિર્માણ છે પણ કરવામાં આવ્યું છે. હવે આટલું તમારે માટે જાણવું જરૂરી બનશે કે વાવ એ પગથિયાવાળો કૂવો છે. કારણ કે જૂનાગઢમાં જે રહેતું હોય એણે અડીકડી વાવ લગભગ જોઈ જ હોય. એ પણ એ પગથિયાવાળો કૂવો છે કે પગથિયા ઉપરથી ઉતરીને નીચે જાઓ ત્યારે અંદર પાણી છે એનો સ્ત્રોત આવે અને એ સ્ત્રોત એ પ્રકારનો બનાવેલો હોય કે એમાં ગમે એવો દુષ્કાળ પડે પણ એ વાવમાં પાણી ક્યારેય ખલાસ થાય નહીં. પગથિયાને 1, 2, 3 કે 4 મુખ અને 3, 6, 9 કે 12 ફૂટ એટલે કે એના મજલા એટલે કે માળ એ પણ હોઈ શકે. અને વાવના પ્રકાર છે એમાં નંદા, ભદ્રા, જયા અને વિજયા. એ ડિટેલ અભ્યાસનો વિષય છે કે એના લક્ષણો શું હોઈ શકે અને કેવી કેવી વાવ હોય તો કઈ વાવને તમે નંદા કહો, કઈને ભદ્રા કહો, કઈ ગોઠવણી હોય તો તમે જયા કહો અને કઈ પ્રકારનું સ્થાપત્ય હોય તો વિજયા કહો. ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ, ઉપરાંત નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી જે મહીસાગર જિલ્લામાં આવેલું છે, આ સ્થળે પણ પુરાતત્વીય વાવો છે એ આવેલી છે કે જે તે સમયે પ્રજાને પાણીની જરા પણ તકલીફ ન પડે એટલા માટે થઈ અને જે તે સમયના રાજાઓ રાજવીઓએ આવી વ્યવસ્થા છે એ કરાવેલી. તે ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે કેવા મહાન શાસકો છે એ અહીં રાજ કરતા. ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર કેટલા બધા જૈન દેરાસરો આવેલા છે અને જૈન લોકોને માટે પાલીતાણા છે એ બહુ મહત્ત્વનું સ્થળ છે. એમાંથી કેટલાક દેરાઓ તો એવા છે જેનું નિર્માણ 11મી સદીમાં થયું છે. મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકો છે એના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર પણ તારંગા નામનું તીર્થ છે જ્યાં તારા માતાનું મંદિર છે. એ પણ જૈનો માટે બહુ પવિત્ર છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલું ભગવાન શ્રી સોમનાથનું મંદિર જે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે અને દેવભૂમિ દ્વારકાનું જગત મંદિર, દ્વારકાધીશ મંદિર છે એ પણ પોતાનું ભવ્ય ઐતિહાસિક વારસોથી એ ધરાવે છે. ગુજરાતની આ સાંસ્કૃતિક વારસાની યાદી હજી પૂરી નથી
આ સ્થળો તો બહુ મુખ્ય સ્થળો છે. આ ઉપરાંત પણ ગુજરાતમાં એવા કેટલાય સ્થળો આવેલા છે કે જે પોતાની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો છે એ સંઘરી અને બેઠા છે. ભારતના દક્ષિણ ભારત છે એના પ્રાચીન મંદિરોના સ્થળોનો જો આપણે મુખ્ય સ્થળોનો જો અભ્યાસ કરીએ તો દક્ષિણ ભારતની ના મંદિરો એની અલગ શૈલી માટે, એટલે આપણને ખબર છે કે જે ગોપુરમ શૈલી માટે જાણીતા હતા. દ્રવિડ શૈલીના અને પિરામિડ આકારનું એમનું ભવન, એટલે કે એનું મંદિરની જે ટોચ છે એ જોવા મળે છે. નીચેથી બોળો ઉપરથી સાંકડું એવું, એમાં અનેક માળ હોય અને એની ઉપર એક આકર્ષક પથ્થર મૂકવામાં આવે. આ જે ગોપુરમની રચના છે, આ મંદિરો મોટા ફળિયાવાળા, ચોગાનવાળા, આપણે મીનાક્ષી મંદિરનું અને આ ઉપરાંત બીજા મંદિરોની રચના અગાઉ જોઈ છે. દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાક મંદિરોની યાદી જો જોઈએ તો મહાબલીપુરમ મંદિર છે એ તમિલનાડુના મહાબલીપુરમમાં આવેલું છે. કૈલાસ મંદિર એ કાંચીપુરમ તમિલનાડુમાં આવેલું છે. બૃહદેશ્વર તાંજોર તમિલનાડુમાં આવેલું છે. વિરુપાક્ષ મંદિર એ કર્ણાટકના પટદકલ પાસે આવેલું છે. પરશુરામેશ્વરમ મંદિર ભુવનેશ્વર ઉડીશામાં, તો વૈકુંઠ પેરુમાળ મંદિર કાંચીપુરમ તમિલનાડુની અંદર આવેલું છે. આ ઉપરાંત મીનાક્ષી મંદિર મદુરાઈ, પદ્મનાભ સ્વામી મંદિરથી લઈ અને બીજા અનેક મંદિરો જે એવો વારસો પોતાની અંદર, રામેશ્વરમ મંદિર છે, તો એ પોતાની અંદર ભારતનો ઐતિહાસિક અને સ્થાપત્યનો વારસો છે એ લઈને બેઠા છે. ભારતના તીર્થ સ્થાનો જ્યાં લોકો યાત્રા કરવા માટે જાય છે, ચારધામની યાત્રા હોય, 12 જ્યોતિર્લિંગની યાત્રા હોય, પરિક્રમા હોય, ભારતીય લોકો તીર્થભૂમિઓમાં જાય છે. એમાં ચારધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગની યાત્રા તો પ્રચલિત છે જ. ચારધામમાં બદ્રીનાથ ઉત્તરાખંડ, રામેશ્વરમ તમિલનાડુ, દ્વારકા ગુજરાત અને જગન્નાથપુરી ઓડિશા એનો સમાવેશ થાય છે. આ ચારધામ ઉપરાંત ઉત્તરાખંડમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી એ પણ ચારધામ યાત્રા છે એ કહેવાય છે. ઉપરાંત ભારતમાં 51 જેટલી શક્તિપીઠો છે. હવે શક્તિપીઠોનું નિર્માણ કેવી રીતે થયું એ પણ એક બહુ મોટો જેને કહેવાય ને કે ઇતિહાસ છે કે દેવી શ્રી પાર્વતી છે એના અંગો એ જે જગ્યાએ પડ્યા છે એ જગ્યાએ શક્તિપીઠો છે એનું નિર્માણ થયું છે. અને એની પાછળ બહુ ખૂબ એક કથા છે લાંબી એ સામેલ છે, જેની ચર્ચા આપણે ફરી પાછી ક્યારેક કરીશું. અમરનાથની યાત્રા કે જ્યાં બરફનું શિવલિંગ છે એ સ્વયંભૂ રચાય છે અને લાખો લોકો એની યાત્રાએ દર વર્ષે જાય છે. આ ઉપરાંત ગિરનારની લીલી પરિક્રમા જે દિવાળી પછી શરૂ થતી હોય છે એ શેત્રુંજયની પરિક્રમા લોકો કરતા હોય છે. અને ભારતમાં જ નહીં, કદાચ મને લાગે છે વિશ્વની અંદર કોઈ એક જ પરિક્રમા એવી છે જે નદીની થતી હોય, એમાં એ નદી છે નર્મદા. એકમાત્ર નર્મદાની જ પરિક્રમા, ગંગા ભલે બ્રહ્મપુત્ર એવડી મોટી નદીઓ છે પણ એની પરિક્રમા નથી થતી, જ્યારે નર્મદા નદીની પરિક્રમાનું બહુ મહત્ત્વ છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં દેશ વિદેશના પ્રવાસીઓ છે એની સ્થાપત્ય કલા જોવા માટે થઈને આવે છે, એનું ઐતિહાસિક મહત્ત્વ જાણવા માટે થઈને આવે છે, ધાર્મિક રીતે કશું શીખવા માટે થઈને આવે છે. અને આને કારણે ભારતનું જે પર્યટન ઉદ્યોગ છે એને બહુ લાભ થાય છે. યુનેસ્કોએ જેને વિશ્વના વારસામાં સમાવિષ્ટ કર્યા હોય એવા 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો આપણી પાસે મોજૂદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની સ્થાપત્ય શિલ્પકલા, એનું ઐતિહાસિક સાંસ્કૃતિક મહત્ત્વ છે
એને ઉપર છેલ્લું જ જેને કહી શકાય કે ડિટેલની અંદર તો આપણે મેળવી ન શકીએ, પણ આપણને એ વારસા તરફ માન જગાવી શકે એટલું નોલેજ છે એ મેળવવાની કોશિશ કરી. તમારે પણ એક પોઈન્ટ છે એને નિરાતે ડિટેલમાં વાંચી અને સ્વાધ્યાય પોથીમાં તમારે એના જવાબો લખવાના છે. અને તાજમહેલ હોય કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો હોય, દિલ્હીનો લાલ કિલ્લો હોય, હમ્પી, ખજુરાહો, કોણાર્ક, બૃહદેશ્વર, ફતેહપુર સિકરી, ઇલોરાના કૈલાસ મંદિર, એલિફન્ટાની ગુફાઓ, કુતુબ મિનાર, ગોવાના દેવળો કે અમદાવાદના સાંસ્કૃતિક વારસાના સ્થળો, કે પછી કારણ પૂછવામાં આવ્યું હોય કે ભાઈ પ્રાચીન ભારત છે, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, તો એ તીર્થભૂમિના સ્થાનો હોય કે બીજા કોઈ પણ સ્થાનો હોય, એનો એક સ્થળનો અભ્યાસ કરી અને તમારે એને યાદ રાખવાના છે. ફોટોગ્રાફ્સ તમારે યાદ એટલા માટે રાખવાના છે ખાસ, કારણ કે ઘણી વખત તમને જે તે ઇમારત છે એનો ફોટો લગાવીને પૂછવામાં આવે છે કે આ કઈ ઇમારત છે. ઉપરાંત ક્યારેક એવા પ્રશ્નો પણ પૂછાય છે કે અત્યારે બજારમાં જેટલી નોટો મોજૂદ છે, 2000ની હોય કે 500 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય, 20 રૂપિયાની હોય, 50 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય, તો એ દરેકની અંદર એક આપણું જે પ્રાચીન મોન્યુમેન્ટ છે, જે વારસાનું સ્થળ છે, એને મૂકેલું છે કે ભાઈ તમને એવું પૂછવામાં આવે પેલો ફોટો મૂકીને કે ભાઈ આ છે ઉપરનું સ્થાપત્ય છે એ ભારતની કઈ ચલણી નોટ છે એની ઉપર છાપવામાં આવ્યું છે, અથવા તો સીધો એવો પ્રશ્ન પણ પૂછે કે ભારતની 50 રૂપિયાની ચલણી નોટ પર કયું સ્થાપત્ય છે એને સ્થાન આપવામાં આવ્યું છે. તો એના માટે થઈને પણ આ પ્રશ્નો તમને આ પ્રકારના પૂછાઈ શકે, તો તમારે એને વાંચવાનું છે. આરામથી વાંચજો. જે ક્રમ પ્રમાણે અને MCQ છે એ આપેલા છે એનો પણ અભ્યાસ તમારે કરવાનો છે. તો હવે પછીના ભાગમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર.